બાપજી, આ બે મિત્રોની કથા મને કઈ સંભળાવો, મારે બે મિત્રોની કથાને સાંભળવી છે. આ બે મિત્રોની કથા સાંભળવી છે. શબ્દો સાંભળ્યા એટલે સુખદેવજી મહારાજ કહે છે, રાજા સાંભળ. જ્યારે ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા ત્યારે એને સુદામા નામના એક બ્રાહ્મણ હતા, એના મિત્ર હતા. પણ એ સુદામાની ઓળખાણ કરાવતા ભગવાન વેદવ્યાસ બાદરાયણ બોલ્યા છે ભાગવતમાં. સુદામા નામના બ્રાહ્મણ પ્રશાંતાત્મા છે, આનંદિત જીવડો છે, જીતેન્દ્રિય છે, ખૂબ જ્ઞાની છે, ખૂબ ભક્તિવાળા છે. પણ આ સુદામા બ્રાહ્મણ અત્યંત ગરીબ છે. રહેવા માટે નથી સારું મકાન, પહેરવા માટે નથી પૂરા કપડા અને જમવા માટે નથી જુવાર. અત્યંત ગરીબ પરિસ્થિતિ છે. પણ ભાગવતકાર એમ કહે છે, સુદામાને કોઈ બ્રાહ્મણને કોઈ ગરીબ કહી અને ક્યારેય તમે એને ગાળું ન દેશો, એનું અપમાન ન કરશો. સુદામા પાસે પૈસાની સંપદા નહોતી, પણ ભક્તિનું ધન અમાપ હતું. આટલી ગરીબાઈ છે, નથી જમવાના માટે અનાજ, છતાં પણ કેટલો પવિત્ર બ્રાહ્મણ, કેટલો કર્મનિષ્ઠ બ્રાહ્મણ. એને પ્રતિજ્ઞા કરી છે, એને વ્રત લીધું છે, અયાચક વ્રત. મરું પણ જિંદગીમાં કોઈ દિવસ માગું નહીં. અયાચક વ્રત લીધું છે. અને કેવું તો કહે છે, 2 હાથ વાળા પાસે તો ન માગું, પણ 1000 હાથ વાળા હરિ પાસે પણ કોઈ દિવસ મારા હાથ ન ફેલાવું, ક્યારેય માંગુ નહીં. આ દુનિયામાં માંગવાથી વસ્તુ બધી મળે કદાચ, પણ માંગવાથી જે વસ્તુ મળે એમાં જે આનંદ મળે, અને ભાગ્યમાં હોય અને જો સામેથી મળી જાય તો એનો આનંદ સાહેબ બેમાં એક જમીન અને એક આસમાનનો ફરક હોય છે. હા, તમને જે વસ્તુ પસંદ છે, જે તમને અતિ પ્રિય છે, કદાચ તમે માંગવાથી મળશે તો તમને થોડી વાર માટે આનંદ મળશે, જિંદગીભરનો આનંદ એમાં નહીં હોય. અયાચક વ્રત લઈને સુદામા બ્રાહ્મણ બેઠા છે, કોઈની પાસે માંગે નહીં. સુશીલા નામની એની પત્ની છે, 2 બાળકો છે. એક વખતના સમય બન્યું એવું, સુશીલાના 2 બાળકોએ 2 દિવસથી ભોજન નથી કર્યા. મા પાસે આવીને માને સાડીનો છેડો પકડીને કહે છે, મા, જમવાનું આપને, બહુ ભૂખ લાગી છે. સુશીલા એ જ સમયે બાળકો સામેથી નજર ઉતાડીને ભગવાન આકાશ તરફ નજર કરીને કહે છે કે હે ભગવાન, તમારે જો મને મા બનાવી હતી ને તો મારા બાળકોને હું જમાડી શકું ને એટલું તમારે મને અનાજ આપવું હતું. અને તમારે જો આટલી જ ગરીબ પરિસ્થિતિ આપી હતી કે જમવા માટે અનાજ પણ ન હોય તો હે ભગવાન, તમારે મને મા નહોતી બનાવી, કારણ મારા દીકરાઓનું દુઃખ મારાથી નથી જોયું જવા. સુશીલાને યાદ આવે છે, મારા પતિ એમ કહેતા હતા કે મારે એક મિત્ર હતો બાળપણમાં, દ્વારિકાવાળા મારા મિત્ર હતા. એટલે પોતાના પતિને કહે છે, સાંભળ્યું પતિદેવ, તમે કહેતા હતા ને કે દ્વારિકાવાળો તમારા મિત્ર છે? અરે હા સુશીલા, મારો બાળપણનો મિત્ર છે, અમે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા. તમે દ્વારિકા જાઓ ને, અરે સુશીલા, તમે તો સમજો છો, અને સમજેલા માણસનું શું સમજાવવું.
તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, હું મરું પણ કોઈ દિવસ કોઈ પાસે માંગુ નહીં, મારે અયાચક વ્રત છે. અરે નાથ, હું તમને માંગવા જવાનું ક્યાં કહું છું, હું તો માત્ર તમને તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાના નાથના દર્શન કરવા જવાનું કહું છું. કારણ કે સુશીલાને ખબર હતી કે મારો પતિ આવા ઢંગમાં ત્યાં જશે ને એટલે પેલો તો દ્વારિકાવાળો અંતર્યામી છે, ઓળખી જશે, એટલે કંઈક નું કંઈક મારા પતિને આપશે ને તો મારા બાળકોને મારે ભોજન મળી જશે. હું તમને માગવા જવાનું નથી કહેતી, હું તો તમને તમારા મિત્રને મળવાનું અને દ્વારિકાના નાથના દર્શન કરવા જવાનું કહું છું. એટલે સુદામાએ એક વાક્ય બહુ સુંદર કીધું છે, કહેતા હોય ને તો મારે દ્વારિકાવાળાના દર્શન કરવા માટે દ્વારિકા જવાની જરૂર નથી પડતી, કારણ હું પોરબંદરમાં મારા ઘરમાં બેસી અને આંખો બંધ કરું ને તો દ્વારિકાવાળો મને અહીંયા જ દેખાય છે, મારે દ્વારિકા જવાની જરૂર. પણ સુદામા બ્રાહ્મણને પણ થયું કે મારી પત્ની છે, લગ્ન થયાના કેટલા વર્ષો થયા, આજ દિવસ સુધી કોઈ દિવસ કોઈ માંગણી કરી નથી, આજ પહેલી વાર મારી પાસે કશુંક માંગ્યું છે, આજ પહેલી વાર મારી પાસે કશુંક માંગ્યું છે તો લાવને આપી દઉં એને, એની ઈચ્છા પૂરી કરું. સુદામા બ્રાહ્મણ જવા માટે તૈયાર તો થઈ જાય છે, મનમાં નક્કી કરે ચાલ જાવું, પણ વળી પાછો વિચાર આવ્યો કે કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય, કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય. શું લઈ જાવ? સુશીલા, ઘરમાં તો કઈ છે નહીં, કદાચ હું ત્યાં કૃષ્ણ પાસે જાઉં, કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય, એને ત્યાં બાળકો હોય અને બાળકો મારી પાસે આવે તો હું બાળકોને શું આપું? ભારો પતિદેવ હમણાં આવી. દોડતા દોડતા સુશીલા પડોશમાં ગયા છે, પડોશમાં જઈ અને એક ખોબો ચોખાના પૌવા માંગી લાવ્યા છે અને એ ઉછીના લઈ આવ્યા હો, કારણ સુશીલાને ખબર હતી કે મારો પતિ દ્વારિકા જશે ને એટલે ખાલી હાથે પાછો નહીં આવે, કારણ દ્વારિકા વાળો તો બહુ દયાળુ છે સાહેબ, બહુ દયાળુ છે કૃષ્ણ. એટલે ઉછીના લઈ આવ્યા, પડોશમાં કહેતા આવ્યા છે બેન અત્યારે મને થોડાક પૌવા ઉછીના આપો ને, જ્યારે અમે લઈ આવશું ને ત્યારે તમને પાછા આપશું. આ સુશીલાને ભરોસો હતો કે મારો પતિ ખાલી હાથે નહીં આવે, એમ આપણને આપણી જાત ઉપર ભરોસો હોવો જોઈએ સાહેબ. આપણને આપણી જાતમાં પણ સાહેબ ક્યારેક ક્યારેક ભરોસો નથી હોતો. ભરોસો રાખજો સાહેબ પોતાની જાત ઉપર. પૌવા માગીને લાવ્યા, પૌવાની પોટલી બનાવી અને સુદામા બ્રાહ્મણને આપે છે કે લો પતિદેવ, આ પૌવાની પોટલી તમે લેતા જાઓ. અરે સુશીલા, કનૈયો મહેલમાં રહેતો હોય અને મારે એને આ પૌવા આપવા? અરે તમને જો આ પૌવા આપવામાં શરમ આવતી હોય ને તો મારું નામ આપજો, એને કહેજો આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. દુબળું પાતળું શરીર છે, હાવ પગમાં પગરખા નથી, અંગ ઉપર પૂરા કપડા નથી, નાની એવી એક પોતડી છે, માથે એક નાનું એવું ફાળિયું નાખ્યું છે, ડાબા ખંભે જનોઈ લટકે છે, લાકડીના ટેકા વગર માણસ ચાલી શકે એમ છે નહીં, કારણ શરીરમાં માત્ર હાડકા ને ચામડા છે, લોહી નથી. છતાં પણ માણસ કોઈ દિવસ કોઈની પાસે માંગવા નથી ગયો, અયાચક વ્રત લઈને બેઠો છે. ચાલતા ચાલતા નીકળે છે, પોરબંદરની બહાર નીકળ્યા અને દ્વારિકાના માર્ગ ઉપર ચડ્યા. થોડું ઘણું હજી ચાલ્યા ને ત્યાં સુદામદેવ બ્રાહ્મણ સાવ થાકી ગયા છે, એકદમ થાકી ગયા. વૃક્ષના છાયા નીચે બેસી ગયા અને વિચાર કરે છે હું ક્યારે પહોંચીશ દ્વારિકા, દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું. ખૂબ વિચાર કર્યા. વિચારમાં ને વિચારમાં સુદામા બ્રાહ્મણને નિંદ્રા આવી ગઈ. વિચારમાં ને વિચારમાં સુદામા બ્રાહ્મણની નિંદ્રા આવી ગઈ ને એ સમયે આ બાજુ ભગવાન નારાયણને ખબર પડી કે સુદામો દ્વારિકા જાય છે.
એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ ગરુડ, પોરબંદરની બહાર દ્વારિકાના માર્ગ ઉપર એક બ્રાહ્મણ સુતા છે, એ બ્રાહ્મણને ત્યાંથી લઈ અને દ્વારિકાની બહાર પધરાઈ આવો. ગરુડજી મહારાજ ગયા, સુદામા બ્રાહ્મણને લઈ દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે સુવાડી દીધા છે. ગરુડજી ગયા છે, સુદામા બ્રાહ્મણ ઘણી વાર પછી જાગ્યા છે, વળી પાછા ચાલતા થયા. થોડુંક અમથું ચાલ્યા ને હજી ત્યાં બરાબર સામે એક નવી નગરી દેખાય છે. સામે એક નવી નગરી દેખાય છે. વિચાર કરે છે આ કયું શહેર હશે. ચાલતા ગયા અને સામે વટે માર્ગો મળ્યા ને તો વટે માર્ગોને પ્રશ્ન કર્યો છે, ભાઈ આ કયું શહેર છે, આ કઈ નગરી છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? આટલું જલ્દી? ભરોસો ન બેઠો. વળી આગળ ચાલતા થયા, વળી બીજા 2-5 વટે માર્ગો નીકળ્યા, એને પ્રશ્ન કર્યો, હે ભાઈ આ કયું ગામ છે, આ કયું શહેર છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. હે, દ્વારિકા આવી ગયું આટલું જલ્દી? આશ્ચર્ય પામી ગયા સુદામા બ્રાહ્મણ. પૂછતા પૂછતા આવે છે અને દ્વારિકાની અંદર આવે છે અને એક માણસને પૂછે, હે ભાઈ આ દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? ભૂદેવ, સામે જુઓ 52 ગજની ધોળી ધજા જે ફરકે ને, બસ એ જ ભગવાન કનૈયાનો કૃષ્ણનો મહેલ છે. એ કૃષ્ણનો મહેલ છે. ધોળી ધજાને જોઈ અને સુદામા બ્રાહ્મણને તો અતિશય આનંદ થયો. આનંદની અનુભૂતિ થઈ. અને સુદામા બ્રાહ્મણને પણ નવું તેજ શરીરમાં આવી ગયું હોય એમ ચાલવા લાગ્યા. પૂછતા પૂછતા ભગવાનના હવેલીએ આવે છે. દરવાજે 2 દ્વારપાળો છે અને આવીને પ્રશ્ન કરે છે, ભાઈ દ્વારિકાના નાથનો મહેલ આ છે? હા ભૂદેવ. મહારાજ છે અંદર? કૃષ્ણ છે? હા છે ને, મારે ને મળવું છે. દ્વારપાળ કહે છે, ભૂદેવ અત્યારે તો બપોર થયા, હવે આજે અંદર ન જવા દેવા. અત્યારે તો અમારા મહારાજ ભોજનમાં હોય અથવા તો આરામમાં હોય, વિશ્રામ કરતા હોય, અત્યારે અંદર ન જવા દેવાય. તમારે દાન જોઈતું હોય તો હું દાન આપી દઉં. અરે ભાઈ, મારે દાન નથી જોઈતું, મારે તો કનૈયાને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. ભૂદેવ, બધા આવું જ કહે છે, અમારે એને મળવું છે, દાન નથી જોઈતું. પછી અંદર જવા દઈએ ને અને તરત જ કંઈક નું કંઈક માગીને લાવે છે. ભાઈ, હું કઈ માગવા નથી આવ્યો, મારે તો કનૈયાને મળવું છે. હું કનૈયાનો મિત્ર છું. મિત્ર છું એટલા શબ્દ સાંભળ્યા ત્યાં દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો અને કહે છે કે અરે મહારાજ, અમારા મહારાજને આવા મિત્રોની ક્યાં તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો મિત્ર કરે? જુઓ તો ખરા, તમારા શરીર ઉપર નથી પૂરા કપડા, નથી તમે ભોજન કર્યું હોય એવું લાગે, ઘણા દિવસથી જમા નથી, ગરમી તમને મગજમાં ચડી ગઈ છે, હાલો જમાડી દો. ના ભાઈ, મારે જમવું નથી, મારે કનૈયાને મળવું છે. પણ પેલો દ્વારપાળ જરા થોડો ગરમ મિજાજનો માણસ હતો એટલે એમણે સુદામા બ્રાહ્મણનું અપમાન કરી કહે છે કે તમારે જો દાન દક્ષિણા ન લેવા હોય, જમવું ન હોય તો અહીંથી ચાલ્યા જાઓ. તમારા જેવા આખો દિવસ અમારો જીવ ખાય છે. સુદામદેવને અપમાન કર્યું. પણ બીજો જે દ્વારપાળ હતો જરા થોડો વિવેકી હતો. ભાઈ, શું કરે છે તું? આ ગમે તેમ તો એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું અપમાન ન કરાય ક્યારેય. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે, બ્રાહ્મણ સદૈવને માટે પૂજનીય છે. બ્રાહ્મણની તમે ક્યારેય નિંદા ન કરશો, બ્રાહ્મણનું ક્યારેય અપમાન ન કરશો. 2 હાથ જોડી સુદામા બ્રાહ્મણને વંદન કરતા કહે છે, ભૂદેવ માફ કરજો, આ ભાઈ જરા તમને વધારે બોલી ગયો, એના બદલામાં હું તમારી પાસે માફી માંગુ છું, હું ક્ષમા માંગુ છું. સુદામા બ્રાહ્મણ કહે છે, કઈ વાંધો નહીં ભાઈ. પેલો બીજો દ્વારપાળ કહે છે, ભૂદેવ એક કામ કરો, તમારે અંદર જવું છે ને તો તમે ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે આ મને કહો, એટલે હું મારા મહારાજને જઈને તમારો સંદેશો આપું. જો કહેશે ને કે અંદર આવવા દો તો હું તમને અંદર આવવા દઈશ, નકર અંદર નહીં જવા દઉં. ભલે ભાઈ, કઈ વાંધો નહીં. એક કામ કરો, તમે દ્વારિકા વાળાને જઈને એટલું કહો ને,
હું એનો મિત્ર છું, પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. ભલે ભૂદેવ આપ અહીં જ ઉભા રહ્યો. પેલો દ્વારપાળ અંદર જાય છે. એ સમય ભગવાન ભોજન કરી પરવારી ઝૂલા ઉપર બેઠા છે. અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ઢોળે છે અને એમાં રૂકમણી પાનનું બીડલું દેવા માટે ભગવાનને આવે છે. અને એ સમય ભગવાનને પેલો દ્વારપાળ આવીને કહે છે, ભગવાન દ્વારિકાના નાથનો જય હો, એક સમાચાર લઈને આવ્યો. બોલો ભાઈ, શું વાત છે? મહારાજ, બાર આંગણે કોઈ બ્રાહ્મણ આવ્યા છે, કોઈ ભૂદેવ આવ્યા છે. દુબળું પાતળું શરીર છે, અંગને ઢાંકવા માટેના પૂરા કપડા નથી અને ઘણા દિવસથી ભોજન ન કર્યું હોય એવું લાગે છે. અરે તો એને ભોજન કરાવી દો. મહારાજ, અમે ભોજનની વાત કરી પણ એ જમવાની ના પાડે છે. અરે તો એને જે દાન જતો એ દાન આપી દો. મહારાજ, મેં દાન દેવાની પણ વાત કરી, દાન લેવાની ના પડે છે. એક જ માત્ર હઠ પકડીને ઊભા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણ મળવું છે. અને એ એમ કહેરાવે છે કે તમે જાઓ, જઈને કહો ને કૃષ્ણને કે હું કનૈયાનો મિત્ર છું, પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. સુદામો શબ્દ સાંભળ્યા ભગવાને અને ભગવાન એકદમ દોડી પડ્યા છે. ભગવાન એકદમ દોડતા ગયા છે. વિચાર કરે છે કે આવો મિત્ર તો હજી સુધીમાં કોઈ દી જોયો જ નથી. આવ્યો કોણ? અષ્ટપટરાણીઓ ઝરૂખામાં જઈને જુએ, ભગવાન એકદમ દોડતા ગયા છે. એટલું જ નહીં, ભગવાને પગમાં પગરખા ન પહેર્યા અને જ્યારે ભગવાન 56 સીડી ઉતરે છે ત્યારે ભગવાનનું અંગ ઉપરનું ઉતરી નીચે પડી ગયું ને, તો ભગવાન અંગ ઉપરના ઉતરીને લેવા માટે પણ ઊભા નથી રહ્યા. 56 સીડી ઉતરી ભગવાન દોડ્યા છે. એકદમ દોડતા જઈ અને દરવાજા ઉપર જઈ જે સુદામો ઉભો છે ને, સુદામાને બાથ વળી અને ભગવાન ગોળ ગોળ એને ઘુમાવે છે, ગોળ ગોળ ફેરવે છે કૃષ્ણ. સુદામાએ કનૈયાને બાથ ભીડી અને કનૈયાએ સુદામાને બાથ ભીડી. બે મિત્રોની આંખો, સુદામાએ કૃષ્ણને જોયા, કૃષ્ણે સુદામાને જોયો. બેની આંખોના ખૂણાઓ ભીના થયા છે. અર્ખના આંસુડાઓ બેની આંખમાં આવ્યા છે. પેલો દ્વારપાળ સ્તબ્ધ બની ગયો. શું કરું હવે? આ તો મારી ભૂલ થઈ ગઈ. બે હાથ જોડી અને સુદામાની સામે ઉભા રહી ગયા છે પેલો દ્વારપાળ. કનૈયો કહે છે, સુદામા, ક્યાં હતો અત્યાર સુધી તું? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? ચાલ સુદામા, અંદર ચાલ. ભગવાન એનો હાથ પકડીને લઈ જાય છે સુદામાને. હાથ પકડીને જ્યારે લઈ જાય છે, પેલો દ્વારપાળ કહે છે, ગુરુદેવ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ ગઈ. મેં આપનું અપમાન કર્યું. મારી ફરિયાદ ન કરતા, નહીં તો મારા છોકરાઓ ભૂખ્યા રહેશે. અને ત્યારે સુદામો કહેતો જાય છે કે ભાઈ ચિંતા કરીમાં, હું અહીંયા કોઈની ફરિયાદ નથી કરવા આવ્યો, હું તો મારા મિત્ર કનૈયાને મળવા આવ્યો છું, મારે કોઈની ફરિયાદ નથી કરી. સુદામાને લઈ જાય છે. ભગવાન કહે છે, કનૈયા, સુદામા, તું આવવાનો હતો મને ખબર હોત તો હું ભોજન ન કરત, હમણાં જ જમ્યો હજી. પણ ચાલ, પેલા તું સ્નાન કરી લે અને પછી તું ભોજન કરી લે અને પછી આપણે બે એને નિરાતે બેસીને વાતો કરીશું. ભગવાન એ સુદામાને સ્નાન કરાવે છે ને, તો પગની અંદર કાંટા ને કાંકરા જુએ છે. એક પટી એક કાંટા ને કાંકરા ખેંચે છે, એમાં એક કાંટો બરાબર વધારે ઊંડો ખૂંચી ગયો, એટલે ભગવાન એના દાંતથી કાંટો ખેંચે છે. સુદામો કહે છે, કનૈયા શું કરે છે તું? આ સુદામા ઉભો રે, એક કાંટો વધારે ઊંડો ખૂંચી ગયો છે. વિચાર કરો કેટલી સાહેબ એની મિત્રતા હશે, મિત્રતાને કેટલો વશ થઈ ગયો હશે કૃષ્ણ, કે 3 લોકનો અધિપતિ, એક સામાન્યમાં સામાન્ય, એક નાનો માણસ, એક ગરીબ બ્રાહ્મણ, અને બ્રાહ્મણના પગમાંથી પોતાના દાંત વડે કાંટો ખેંચતો હશે. કેટલી પવિત્રતા હશે એ સુદામાની અંદર સાહેબ, બ્રાહ્મણમાં સાહેબ. ભગવાન એને સ્નાન કરાયું, એની જૂની પોતની કઢાવી નાખાવી ને પીળું પીતાંબર પહેરાવ્યું. ભોજન કરવા બેસાડે છે, ભોજન કરી લે છે.
અને ત્યાર પછી બે મિત્રો ભગવાન જે ઝૂલા ઉપર બેઠા ને એ ઝૂલા ઉપર બે બેઠા છે. પણ ભગવાન કૃષ્ણ આ વૈભવ જોઈ અને સુદામા આશ્ચર્યચકિત બની ગયો હો. સુદામા કહે છે, કનૈયા એક વાત કહું? અરે બોલને સુદામા. ભાગવતકાર એમ કહે છે કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં 64 દિવસ બે મિત્રો હારે રહ્યા હતા. કેટલા દિવસ? માત્ર 64 દિવસ. 64 દિવસમાં એટલો અગાધ પ્રેમ બંધાઈ ગયો કે 64 દિવસ રહ્યા પછી બે જુદા પડ્યા, અને જુદા પડ્યા પછી પહેલી વાર આજે સુદામો દ્વારિકા આવ્યો છે. સાંદીપની ઋષિના આશ્રમમાંથી વિખુટા પડ્યા પછી પહેલી વાર મળ્યો છે આજે સુદામો. વિચાર કરો કે 64 દિવસ ભેગા રહ્યા અને એ પછીનો જેટલો વચ્ચેનો સમય હતો મળ્યા જ નહોતા. એટલે આટલા વર્ષો પછી જ્યારે બાળપણનો કોઈ મિત્ર મળે કેટલો આનંદ થાય, કેટલો હર્ષ થાય, એની અનુભૂતિ થાય. બે મિત્રો બેઠા છે ને એ સમયે સુદામો કહે છે, કનૈયા સાચું કહું, તને ગુરુની સેવા ફળી હોય લા, તારો વૈભવ તો જો. હા સુદામા, ગુરુના આશીષ મને ફળ્યા છે. પણ કનૈયો કહે છે, સુદામા બધી વાત તો ઠીક છે, પેલા ઈ તો કે તે લગ્ન કર્યા કે નથી કર્યા? અરે હા કનૈયા, મેં લગ્ન કર્યા. મારી ભાભીનું નામ સુશીલા, નામ પ્રમાણેના ગુણ છે એનામાં. મારે બે બાળકો છે. આટલી ઓળખાણ આપી એટલે કનૈયો કહે છે, તો બધા મજામાં છે? હા કનૈયા, બહુ મજામાં છે. સુદામાએ એક પણ વખત પોતાના ચહેરા ઉપર અણસાર ન બતાવી કે મારા દીકરાઓ બબે 3 દિવસથી આજ ભૂખા ટળવળ છે. કારણ મરું પણ માગું નહીં ક્યારેય સાહેબ, જેને અયાચક વ્રત છે. બધા મજામાં છે સુદામા. કનૈયા, સુદામા આ બધા છે તો તારો તું ધંધો શું કરી છો? તારો પરિવાર કેમાં ચાલે છે? સુદામા કહે છે, કનૈયા ત્રિકાળ સંધ્યા કરું અને બાકીના સમયમાં ભજન કરું, અમારો ધંધો હાલી જાય છે, અમારા બધાનું ગુજરાન ચાલે છે. પણ બધી વાત તો ઠીક છે, પણ કનૈયા તું તો કે મને તે લગ્ન કર્યા કે નહીં? અરે હા મેં લગ્ન કર્યા ને. ક્યાં છે તારા ઘરવાળા? અરે આ ઉભા. સુદામાની તો આંખો ચકિત થઈ ગઈ. આમ હાથ ફેરવો ને, કારણ કે 8 ઉભા હતા. અરે પણ કનૈયા આ તો 8 છે. અરે હા પણ સુદામા આ મારી 8 પટરાણીઓ છે અને બાકીની 16,100 મારી પત્નીઓ છે, મારી રાણીઓ છે. મારા 16,108 લગ્ન થયા છે. સુદામો કહે છે, કનૈયા આ તો તારી પાસે આટલો વૈભવ છે ને એટલે તું આ બધાને નિભાવી શકે. હું તો એકને નથી નિભાવી શકતો, હું એકલું નથી પૂરું પાડી શકતો. આટલો વૈભવ જોયા પછી સુદામાને થયું કે હવે આને આ ચોખાના પૌવા ન દેવાય, આ પૌવા ન દેવાય. એટલે પૌવાની પોટલી મીંડો હંગરવા. પણ કનૈયાની નજર ગઈ. કનૈયો કહે છે, સુદામા આ પોટલીમાં શું છે? અરે કાઈ નહીં કનૈયા, એ તો અમારા ગરીબડાવનું હોય, અમારા ગરીબડાવનું. ના, મારી ભાભીએ કંઈક મોકલ્યું છે, પણ તું ચાલા મને દેતો નથી, તું મને નથી આપતો. અરે ના કનૈયા, અમારા ગરીબડાવનું હોય, તારું કઈ નથી એમાં. ના આપ મને. સુદામાએ પૌવાની પોટલી ન આપીને તો ભગવાને ઝૂંટવી લીધી છે. એક વાત યાદ રાખજો, ભગવાન તમને જે સંપદા આપે ને એ તમે ભગવાનના કામમાં વાપરો નહીં ને તો ભગવાન તમને આપે છે ને સામે લઈ લેતા આવડે જોઈએ ને. ભગવાને પૌવાની પોટલી ઝૂંટવી લીધી. એક પછી એક ગાંઠ ખોલે. ગાંઠ ખોલીને જે બરાબર આમ જુએ પૌવા નીકળ્યા. 3 વસ્તુ બની. સૌથી પહેલા અષ્ટપટરાણીઓ બોલ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી વાત, સુદામા શરને લઈને નીચે જોઈ જાય છે. અને ત્રીજી વાત, પૌવાને જોઈને કૃષ્ણની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે. ભગવાન કૃષ્ણ રડ્યા છે. શા માટે? સુદામાની ગરીબાઈને જોઈ? ના, તો આ પૌવાને જોઈને યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય તો દૂધની અંદર સાકર ભેળવે, એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજમાં તપાવી અને પૌવા યશોદા મને ખવડાવતી હતી, એટલે યશોદા યાદ આવી ગઈ. તો અહીંયા ભાગવતકાર એક વાત કરે છે કે યશોદાના પૌવા દૂધમાં પલાળેલા હતા તો સુદામાના પૌવા કોરા હતા? નહીં, સુદામાના પૌવા પ્રેમમાં પલાળેલા હતા સાહેબ.
પ્રેમના પાણીથી સુદામાએ પૌવા પલાળ્યા હતા. કનૈયો કહે છે, અલા સુદામા, આ તને એકલા એકલા ખાવાની હજી આ ટેવ નથી ગઈ? યાદ છે તને આપણે ગુરુ આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો? બે મિત્રો ગુરુના આશ્રમની વાતોને યાદ કરીને રડે છે. હા કનૈયા, મને યાદ છે એક દિવસ આપણે શું કહીએ છીએ, બે જંગલમાં ગયા અને બેયના ભાગના દાળિયા સુદામા પાસે હતા અને સુદામાને ભૂખ લાગી એટલે સુદામો દાળિયા ખાઈ ગયો. બરાબર છે ને આ વાત? કેટલા લોકો માનો છો આવું? સુદામાને ભૂખ લાગી હતી અને સુદામાએ પૌવા એ દાળિયા ખાઈ ગયા હતા. સુદામાને ભૂખ નહોતી સાહેબ. સત્ય હકીકત એવી હતી કે જ્યારે ગુરુ પત્ની એ પાત્રની અંદર દાળિયા ભરતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો, દરિદ્રતાનો સમય ચાલતો હતો. અને શાસ્ત્ર એમ કહે છે કે દરિદ્રતાના યુગમાં ભરાયેલું અનાજ જે માણસ ખાય એના ઘરની અંદર ગરીબાઈ આવે એ ગરીબ બને. એટલે સુદામો કહે છે કે ગરીબાઈ આવે ને તો મારા ઘરમાં ભલે આવે પણ મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. એટલે કનૈયાના ભાગના મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે સુખ મેં પીછે હોય.